પછી વગેરે લોંગ કુર્તી, શોર્ટ કુર્તી બધી વેરાયટી બને છે અહીંયા. અને એક ખાસ વાત તમને કરું કે જો તમને દર મહિને છે કે નહીં, નોર્મલ હાવ ઓછામાં ઓછો ઠંડો કારીગર હોય ને એ 25,000થી 60,000 સુધીનું કામ કરે છે. આ કારીગર છે કે નહીં દર મહિને 60,000નું કામ કરે છે. મતલબમાં 40,000થી 60,000નું કામ કરે છે, કારણ કે મોમેડિયન છે અને બહુ સ્પીડવાળો કારીગર છે. એટલે આ કારીગર છે કે નહીં ખતરનાક છે. ગમે એવું પીસ હોય અથવા ગમે એવી ભારે હલકી ભારે ગમે એવી ડિઝાઇન હોય તો આ કામ બહુ આ કારીગર કાઢે છે. અને આ કારીગર છે ને 40,000થી 60,000ની વચ્ચે કામ કરે છે. કારણ તો ફાઇનલી મિત્રો જો અત્યારે છે કે નહીં આપણે એક કંપની છે મશીનની, તો અહીંયા જો લોકો આવી રીતના બધા કામ કરે છે અને સરસ મજાના જો કારીગરો બધા છે કે નહીં મસ્તી કર્યા છે. કારણ કે આ જે ભાઈબંધો છે કે નહીં, ભાઈબંધો એટલે કારીગરો છે, યુપી, બિહાર, બંગાળ અને આજુબાજુના ઘણા રાજ્યોના છે, બધા મિક્સમાં છે. તો એમાં એવું છે 8 વાગ્યાનો ટાઈમ થઈ જાય કે નહીં, એ 8:30થી 9 વાગ્યાના ટાઈમમાં બધાને શું છે કે છૂટી મળે કે નહીં, રજા પડી જાય કે નહીં, તો બધા છે કે નહીં મજાક મસ્તી કરતા હોય. અને બધા જો આવી રીતના કારખાનામાં છૂટા થાય કે નહીં એટલે બધાને શું છે કે કામ કરવાનું આવે. જે અમુક માલ અમુક અંદર જે પીડો હોય કે નહીં, જે કમ્પ્લીટ થઈ ગયેલો એ બધા મશીનની ઉપર મૂકવાનો આવે. અને આવી રીતના રેડી બધા જવો પીસ કરી અને બધા મશીનમાંથી મૂકવામાં આવે છે. આ કારીગરો બધા જવો હવનું કામ પતાવીને અને કઈ રીતના બધા શું કામ કરે છે એ તમને ફાઇનલી અત્યારે ચોક્કસપણે જવો તમને જોવા મળે છે. અને આ બધા અત્યારે મજાક કરે છે. તો કંપનીમાં આવી રીતનું કામ થાય છે અને આવી રીતના બધા કારીગરો છે કે નહીં રાત્રે સૂતી વખતે આવી રીતે બધા મનોરંજન કરે છે. તો મિત્રો જો અત્યારે આ ભાઈ એવું કહેવા માગે છે કે અત્યારે છે કે નહીં અમારે જમવામાં થોડુંક ટિફિનનું ને એવું છે કે નહીં થોડુંક લેટ આવે છે, એટલે જમવાના એ કે 11 વાગી જાય એવું કહેવા માગે છે એ ભાઈ. તો મિત્રો જો અત્યારે જો મશીન તો આમાં બહુ ઝાઝા છે, મિનિમમ 60-70 મશીન છે. અને કોઈને જો કામ મળતું ન હોય તો મારી ચેનલમાં છે કે નહીં નંબર એડ કરીને મોકલી આપો, તમને ફાઇનલી કામ મળી જશે અહીંયા. અને જગ્યા પણ બહુ ઝાઝી છે. કુર્તી, ગ્રાઉન્ડ પછી વગેરે લોંગ કુર્તી, શોર્ટ કુર્તી બધી વેરાયટી બને છે અહીંયા. અને એક ખાસ વાત તમને કરું કે જો તમને દર મહિને છે કે નહીં નોર્મલ હાવ ઓછામાં ઓછો ઠંડો કારીગર હોય ને એ 25,000થી 60,000 સુધીનું કામ કરે છે. આ કારીગર છે કે નહીં દર મહિને 60,000નું કામ કરે છે. મતલબમાં 40,000થી 60,000નું કામ કરે છે, કારણ કે મોમેડિયન છે અને બહુ સ્પીડવાળો કારીગર છે. એટલે આ કારીગર છે કે નહીં ખતરનાક છે. ગમે એવું પીસ હોય અથવા ગમે એવી ભારે હલકી ભારે ગમે એવી ડિઝાઇન હોય તો આ કામ બહુ આ કારીગર કાઢે છે. અને આ કારીગર છે ને 40,000થી 60,000ની વચ્ચે કામ કરે છે, કારણ કે સુપર ફાસ્ટ કારીગર છે. તો જો અત્યારે જો આવી રીતનું કામ કરે છે એ ભાઈ. અને તમને ઘણા કારીગરો સાથે તમને હું મુલાકાત કરાવું. પણ આમાં જુઓ અત્યારે છૂટીનો ટાઈમ થઈ ગયો છે અને બધા કારીગરો છે કે નહીં હવના મશીને બધું જે અમુક જે પીસ પીડા હોય કે નહીં એ બધા ઓવરલોકના દોરા છે, આ છે તે છે, એ બધું કાપી અને કમ્પ્લીટ કરે છે. આખો દિવસ કામ કરે છે. આ ભાઈ એવું કહે છે કે અમારે છે કે નહીં કામ તો થઈ રહી છે પણ એ પ્રમાણે અમારે કામ ખેંચવું પડે કે એમ. હું એને એમ કહું છું કે ભાઈ તમે એટલું બધું કામ કરો છો બરાબર, તમને સ્પીડ બહુ ઝાઝી છે. તો એ ભાઈ એમ કહે છે કે અમે જે અમારી મહેનત છે કે ને અમે જેટલું સ્પીડમાં કામ કરીને એવી રીતે અમારે સૌથી વધારે કામ થાય છે એ કે એ ભાઈ એવું કહેવા માગે છે. તો કંપનીમાં ભયલું જો આવી રીતના ફેમિલી કામ થાય છે અને આવી રીતના મસ્ત મજાના પીસ છે કે નહીં એ તૈયાર થાય એટલે હકેલવામાં આવે છે. અને તમે છે કે નહીં કારખાનાની મુલાકાત લો, કારખાનામાં વિઝિટ કરો. ખાસ કરીને સિલાઈના કારીગરો માટેની ખાસ ઓફર છે કે તમને ક્યાંય કામે ન મળતું હોય તો
કોમેન્ટમાં નંબર એડ કરી મારી મુલાકાત લો અને કારખાનાની મુલાકાત લો. અહીંયા તમારે છે કે નહીં કામ તમને મળી ન રહેતું હોય તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો અત્યારે તો આપણે છે કે 7:30 વાગી ગયા છે. ઇડલી ખાવાનું મન થયું છે, આજે ઇડલી ખાવા જાય છે ત્યારે. પર્વત પાટિયા છે સુરત. જો પોલીસ વાળા છે તો મોબાઈલ લઈ જાય ને ગાડી લઈ જાય, એટલે અહીંયા છે ને આપણે પેલા જોવું પડશે પોલીસ વાળા છે નહીં ને. ઊભા થઈ જાય નહીં. હાલો તો હળું નાસ્તા હાઉસ આવી ગયું છે આપણું સ્પેશિયલ ઇડલી ખાવાના. ગાડી એટલે જ રાખવી છે. તો ફાઇનલી આપણે તો પૂજી ગયા છે નાસ્તો કરવા ગાડી ભાઈ ઇડલી ખાઈને પાછા પકડી જાય, કેમ કે વરસાદ જો કેટલો અંધારેલો છે.